સુરેન્દ્રનગર નમો કમલમ કાર્યાલય ખાતે સુરેન્દ્રનગર ક્ષત્રિય સમાજના આગેવાનો પહોંચ્યા. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખને કરાઈ લેખિત ફરિયાદ. રજૂઆત કરી રહેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ પર બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અને માન મર્યાદા પર ઘા કરવામાં આવી રહ્યો છે, જે મામલે ક્ષત્રિય સમાજ લાલગુ. સુરેન્દ્રનગર કમલમ કાર્યાલય ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનોએ કરી રજૂઆત. સાથે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ ઉગ્ર માંગ કરવામાં આવી. કમલમ પોલીસ છાવણીમાં ફેરવાયું. કાઠી સમાજના આગેવાનો પણ રજૂઆત દરમિયાન સાથે જોડાયા. ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર. આપ જાણો છો કે અમારા બેનો દીકરી ઉપર ખોટી રીતે જે અત્યાચાર કરવામાં આવે છે, એક બળ પ્રયોગ કરીને જે અમારી માન મર્યાદા છે એની ઉપર જે ઘા કરવામાં આવે છે, તો અમે સરકારને રજૂઆત કરી છે કે આટલા દિવસથી ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલુ છે, તો અમે અમારા પૂર્વજોના અમને આપેલા ગુણ પ્રમાણે અમે એ આંદોલન કરી છે, લોકશાહી ઢબે આંદોલન કરી છે. આજ અમે આ દેશની એક એક જ્ઞાતિ, એક એક પ્રજાનો અમે વિચાર કરી છે. અમે કોઈ રોડ નથી રોક્યા, કોઈને અડચણરૂપ થાય એવી રીતે અમે આંદોલન નથી કર્યું, પણ આજ અમને ઉશ્કેરવા માટે થઈને અમારા બેન દીકરી ઉપર જે મર્યાદાની બહાર જઈને બળ પ્રયોગ કરવામાં આવે છે, એનો વિરોધ કરવા અમે આજ કમલમમાં આવેદન પત્ર આપ્યું છે અને અમે સરકારને અરજ કરી છે કે લોકશાહી ઢબે આજ જ્યારે અમે અમારો જે મત છે એ રજૂ કરવા નીકળ્યા છે, તો એ એમની મર્યાદામાં રહીને જે થતું એટલું જ કરે, એથી બહાર એમની મર્યાદા ન ઓળંગે એવી મારી એમને સલાહ છે. ખ્યાલ છે કે જે અત્યારે વિવાદ ચાલે છે અને અત્યારે છેલ્લા 10 તારીખે અને 11 તારીખે જે જામનગરમાં વોર્ડ નંબર 6 અને રાજકોટની અંદર જે અમારી રાજપૂત સમાજની બહેનો સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે, જે દમન ગુજારવામાં આવ્યો છે, એની હિસાબે રાજપૂત સમાજ સાથે એટલો બધો હાથ છે કે છેલ્લા તમને કોને 20, 25, 30 વર્ષથી રાજપૂત સમાજ ભાજપ સાથે ચાલેલો છે, પણ હવે અમને એવું લાગે છે કે અમારો ભાજપ તરફનો મોહ હવે ભંગ થઈ ગયો છે. અમારી નારી અસ્મિતાને તમે જે રૂપાલા સાહેબે જે આપ્યું છે તે જે નિવેદન, એના અનુસંધાનમાં આજે સમગ્ર ગુજરાતમાં અમારી કોર કમિટીએ આદેશ આપ્યો છે કે ભાઈ ત્યાં કમલમની અંદર તમારે આ લોકોને ત્યાં એક આવેદનપત્ર આપવું કે છેલ્લા રાજકોટ અને જામનગરમાં અમારી નારી શક્તિ ઉપર તમે જે દમન ગુજાર્યું છે, એ જો તમે એમાં કંઈ નહીં ઓલું કરો અને એમાં સંયમ નહીં રાખો, તો અત્યાર સુધીમાં અમે સંયમથી આ આંદોલન ચલાવ્યું છે અને આંદોલનમાં ક્યાંય બીજો કોઈ ઓલું ન થાય અને સમાજ ઉગ્ર ન થાય, એના માટે અમે અહીંયા ભાજપના કાર્યાલયમાં એમને આવેદનપત્ર આપ્યા કે તમારા હાઈકમાન્ડ સુધી તમે અમારી જે છે લાગણી પહોંચાડો અને તમે નિયમની મર્યાદાની અંદર રહીને ત્યાં નારા બોલવા, એમાં કોઈ કાયદાનો ભંગ ન થતો, કોઈ કલમનો ભંગ ન થતો, તો એ અમારો બંધારણીય અધિકાર છે. તો એ અધિકારને સાહેબ તમારે ન થાય એના માટે શું છે કે આપ્યા છીએ અમે, તો અમે અમારું લાગણી પહોંચાડ્યા છે કે તમારા હાઈકમાન્ડને પહોંચાડો કે કોઈ પણ જાતના અમને ઉશ્કેરવાના પ્રયત્ન ન કરે. અમે અત્યાર સુધીમાં શિસ્ત ને સંયમથી અમે જે આંદોલન ચાલુ રાખ્યું છે એ અમે અમારા અંજામ સુધી પહોંચાડવા માંગીએ છીએ. એટલે આવી અમારે નમ્ર વિનંતી કરો, અમે કમલમમાં આવ્યા છે. આપ કહી રહ્યા છો કે ભાજપની વિમુખ અમે રહેશું, જો રૂપાલા સાહેબની ટિકિટ નહીં બદલાવવામાં આવે તો શું ક્ષત્રિય સમાજ ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે? બિલકુલ બિલકુલ. હવે તો અમે એક મન બનાવી લીધું છે કે હવે કાં ભાજપે તમને કોને 22 કરોડ રાજપૂતને હાથે છે, કાં પરસોત્તમ રૂપાલાના હાથે, બે માંથી એ લોકોએ સિલેક્શન કરવાનું. અમારી પાસે તો કોઈ આના સિવાય બીજો વિકલ્પ જ નથી. તો કોંગ્રેસને મત આપશે એવું થાય? અમે ગમે આપશું, ભાજપને નહીં આપી. ભાજપના વિરુદ્ધમાં જે પણ સક્ષમ પક્ષ હોય, સક્ષમ પાર્ટી હોય, સક્ષમ ઉમેદવાર હોય, એ જીતની શક્યતા છે, એને અમે ત્યાંથી આહવાને પણ આપશું કે ભાજપ જો અમારી માગણી નહીં આવે અને ભાજપને રાજપૂત સમાજની કોઈ જરૂર ન હોય, રાજપૂત સમાજની કોઈ લાગણી સાથે જો ભાજપને કઈ પ્રેમ ન હોય, અમારો ખાલી હુટિયા તરીકે ઉપયોગ કરવા ભાજપ માંગતા હોય, તો એ અમને મંજૂર નથી. તો અમે એના કોઈ પણ વ્યક્તિને ભાજપ વિરુદ્ધની અંદર વોટ આપવા માટે અમે આહવાન આપશું.